તો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. એટલે FY BSc સેમ 1 અને સેમ 2 બંનેની અંદર તમે કેમેસ્ટ્રી પેપર 1 અને કેમેસ્ટ્રી પેપર 2 ભણી ગયેલા છો. હવે તમારે SY BSc માં કેમેસ્ટ્રીના 3 પેપર ભણવાના છે. એટલે તમે FY માં પેપર 1 અને 2 ભણી ગયેલા છો. એટલે તમારે SY માં પેપર નંબર ક્યાંથી ચાલુ થશે? પેપર 3, પેપર 4 અને પેપર 5. એટલે FY ના તમારે ગણવાના પેપર 1 અને 2 અને SY ના તમારે 3, 4 અને 5. કેમેસ્ટ્રી પેપર 4, કેમેસ્ટ્રી પેપર 5 અને કેમેસ્ટ્રી પેપર 3. એટલે 3 છે તમારું ઇનઓર્ગેનિક આવશે. લખતા જાઓ ભાઈ, નોટ પેન લઈને બેસો. પેપર 3 છે તમારું, પેપર 3 એ તમારું છે તે લખો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. પછી આવશે પેપર 4 ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને પછી આવે છે પેપર 5 ફિઝિકલ કેમેસ્ટ્રી. એનું ગુજરાતી થાય ભૌતિક રસાયણ શાસ્ત્ર. બરાબર? એટલે આ તમારે 3 કેમેસ્ટ્રીના પેપર ભણવાના છે અને એક આઈડી હશે. એ કેમેસ્ટ્રીનું તમારું આઈડી હશે. આઈડી એટલે ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ. બરાબર? એટલે તમારે મેઇન કેમેસ્ટ્રીના 3, એવા જ ફિઝિક્સના 3 પેપર 3, 4 અને 5, એક આઈડી અને એક ઇંગ્લિશ. FY માં તમે જેમ એન્વાયરમેન્ટ ભણેલા છો ને આઈડીમાં, એવું અહીંયા આઈડી તમારો સબ્જેક્ટ આવશે કેમેસ્ટ્રી બેઝ. તો મારે તમારું પેપર 5 લેવાનું છે. હવે એ તમને ખબર જ છે કે દરેક પેપરમાં 3 યુનિટ હોય છે. બરાબર? અને એ 3 યુનિટને આધારે સમાન વેઇટેજમાં તમારા પેપરો નીકળે છે. અને આ સેમ 3 છે તમારું, એ તમારું MCQ બેઝડ હોય છે. બરાબર? આમાં તમારે જેમ 12માં તમે એક્ઝામ આપેલી ને કે સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 3 12માનું, એટલે 11માં 12માં, એટલે 12માની અંદર તમારે આવતું હતું ને, તો કે એમાં તમે જોયું હતું કે એકલું MCQ જ આવતું હતું તમારે. એક સેમની અંદર કેવું આવે, એકલા MCQ જ આવે. એવું તમારું આ ઓડ સેમિસ્ટર છે. કયું? તો કે સેમિસ્ટર 3. એટલે તમારે એમાં MCQ બેઝ એક્ઝામ હશે. બરાબર? જે રીતે તમે OMR સીટ ભરતા હતા 12માં, એ રીતે. પણ હવે કદાચ ખબર નહીં ઓનલાઈન પણ લેવાય, હવેની પરિસ્થિતિ શું છે તે. પણ MCQ બેઝ હશે તમારી એક્ઝામ. બરાબર? એટલે આમાં તમારા પેપર 5 ફિઝિકલ કેમેસ્ટ્રી, બરાબર, એમાં તમારા 3 યુનિટ છે. એટલે પહેલો યુનિટ જોઈએ આપણે તો કે થિયરી ઓફ રિએક્શન રેટ, એટલે પ્રક્રિયાના દરનો સિદ્ધાંત. એમાં જ આવશે તમારા એ જ એકમમાં બીજું ચેપ્ટર આવશે પ્રકાશ રસાયણ. બરાબર? એક એકમમાં 2 ચેપ્ટર છે. એ જ રીતથી એકમ 2, એકમ 2 એક જ ચેપ્ટરનું છે, વિદ્યુત વિભાજ્યો અથવા તો વિદ્યુત રસાયણ. બરાબર? ચેપ્ટરનું નામ છે તમારું. અને ત્રીજું અને છેલ્લું ચેપ્ટર આવશે આણ્વિક સ્પેક્ટ્રોસ્કોપી. એટલે તમારા 3 યુનિટ છે. પહેલું છે પ્રક્રિયા દરનો સિદ્ધાંત, બીજું ચેપ્ટર છે પ્રકાશ રસાયણ, બીજો યુનિટ છે વિદ્યુત વિભાજ્ય અને ત્રીજો યુનિટ છે આણ્વિક સ્પેક્ટ્રોસ્કોપી. તો આજે આપણે ચાલુ કરીશું વિદ્યુત વિભાજ્યો, અને અથવા તો આપણે એને વિદ્યુત રસાયણ બી કહેવાય. તો હવે અહીંયા તમે જુઓ
કે વિદ્યુત વિભાજ્ય અથવા તો વિદ્યુત રસાયણ, એમાં તમારો આ સિલેબસ આપેલો છે. તમારે આ ચેપ્ટરમાં કેટલી વસ્તુ, કઈ કન્ટેન્ટ તમારે ભણવાનું છે. એટલે પહેલામાં પહેલી તમે ચોપડી લઈ લેજો, બરાબર. એસવાય બીએસસી સેમ 3 પેપર 5 ભૌતિક રસાયણ શાસ્ત્ર ચોપડી હશે તો જ તમને ખ્યાલ આવશે, બરાબર. અને હવે તો MCQ છે એટલે તમારે એક એક લાઈન વાંચવી પડશે. પહેલામાં પહેલું તો જોઈએ તો કે ઇન્ટ્રોડક્શન છે, પછી છે આયનોનું પરિવહન. આ તમારા સિલેબસની ચર્ચા કરું છું, એટલે આયનોનું પરિવહન. પછી આવે છે વહનાંક અથવા તો હિટોફાંક અથવા તો નિર્ગમનાંક. આ ત્રણનો એક જ નામ છે, એક જ અર્થ છે અને 3 નામ છે: વહનાંક, હિટોફાંક અથવા તો નિર્ગમનાંક. ત્યાર પછી આવે છે ખસ્તી સીમા પદ્ધતિ, એટલે વહનાંક શોધવા માટેની ચલિત સીમા પદ્ધતિ. એમાં તમારે 2-4 પદ્ધતિના નામ આપેલા છે. એમાં તમને જો પૂછાય એવી હોય તમારા સિલેબસમાં, જેના વિશે ડિટેલમાં ભણવાનું છે, તે છે ખસ્તી અથવા તો ચલિત સીમા પદ્ધતિ. ત્યાર પછી છે વહનાંકને અસર કરતા પરિબળો, એટલે કે ધન આયનનો વહનાંક અને ઋણ આયનનો વહનાંક એવું આવશે, અને એ વહનાંકને કયા કયા પરિબળો અસર કરે છે. પછી આવે છે સ્વતંત્ર આયનિક વાહકતાનો નિયમ. સ્વતંત્ર આયોનિક વાહકતાનો નિયમ, અથવા એને આપણે કોલર્સનો નિયમ પણ કહેવામાં આવે છે. કોલર્સનો સ્વતંત્ર આયોનિક વાહકતાનો નિયમ, એ નિયમ તમારે ભણવાનો છે, અને એને આધારે એની ઉપયોગિતા જોવાની છે. એટલે કે કોલર્સના નિયમની ઉપયોગિતા, એટલે કોલર્સનો નિયમ આપણે જે ભણીએ તો એ આપણને કઈ રીતે ઉપયોગી છે, તો કે પહેલામાં પહેલી એની ઉપયોગિતા છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેની અનંત મંદને તુલ્ય વાહકતા λ0 ના મૂલ્ય નક્કી કરવા. હવે તમને ખબર છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય FI માં ભણી ગયેલા છો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય વિરુદ્ધ વાહકતાનો આપણે ગ્રાફ દોરીએ તો એને આધારે આપણને કિંમત મળે છે, બરાબર. તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેની અનંત મંદને તુલ્ય વાહકતા λ0 ના મૂલ્ય નક્કી કરવા. હા, પાણીનો આયનિક ગુણાકાર નક્કી કરો, બરાબર. આયોનિક પ્રોડક્ટ શોધવી એટલે પાણીનો આયોનિક ગુણાકાર. એટલે ત્રીજો પોઈન્ટ છે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર નક્કી કરો. ચોથો પોઈન્ટ છે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ અને વિયોજન અચળાંક શોધવો, બરાબર. આટલી વસ્તુ તમારે શોધવાની છે, એટલે આટલું તમારું કન્ટેન્ટ છે. તો પહેલામાં પહેલું તો જોઈએ આપણે તો કે ભૌતિક રસાયણ છે, એમાં આપણે જોઈએ તો કે વિદ્યુત રસાયણ, રાસાયણિક પ્રક્રિયાઓ અને વિદ્યુતીય ફેરફારોના સંબંધોને દર્શાવતું વિજ્ઞાન છે. તો ભાઈ વિદ્યુત વિભાજ્યના દ્રાવણોનો અભ્યાસ અને ધાતુ વિદ્યુત ધ્રુવોની દ્રાવણમાં થતી પ્રક્રિયાનો અભ્યાસ વિદ્યુત રાસાયણમાં કરવામાં આવે છે, બરાબર છે. હા, હવે આપણે જોઈએ સૌથી પહેલા તો કે વિદ્યુત વિભાજનની ક્રિયા સમજાવવા માટે આપણે સૌ પ્રથમ છે એ ગ્રોથસે પ્રયત્ન કરેલો હતો. તો એને જે પ્રયત્ન કરેલો છે એને આપણે ગ્રોથસનો સાંકળવાદ કહેવામાં આવે છે. હવે ગ્રોથસે દર્શાવ્યું કે વિદ્યુત વિભાજ્યો છે તે ધનભાર તથા ઋણભાર ધરાવતા આયનોનો બનેલો હોય છે,
એ તમે જાણો જ છો કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય છે ધનભાર અથવા તો ઋણ આયનોનો બનેલો હોય છે, પણ એ એવું બતાવે છે કે તે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. એટલે ધન આયનો અને ઋણ આયનો છે તે અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેઓ વ્યવસ્થિત ગોઠવાય છે. આ કોનું હતું? તો કે ગ્રોથસનું કથન હતું. ત્યાર પછી ક્લોસિયસ એવું બતાવે છે કે દ્રાવણમાં એનાયન અને કેટાયન એકબીજા સાથે બહુ સખ્ત રીતે જોડાયેલા હોતા નથી. તેથી ખૂબ જ ઓછો વિદ્યુત પ્રવાહ તેઓને છૂટા પાડી શકે છે. અને જે આયનો આવી સ્થિતિમાં હશે તે જ વિદ્યુત પ્રવાહને પસાર કરવા માટે સમર્થ રહેશે. એટલે ક્લોસિયસ શું કહે છે કે કેટાયન અને એનાયન છે તે બહુ સ્ટ્રોંગલી જોડાયેલા નથી, અને ખૂબ ઓછો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ તો પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. ત્યાર પછી આવે છે આર્હેનિસ. તો આર્હેનિસ નામના વૈજ્ઞાનિક એવું બતાવે છે કે વિદ્યુત વિભાજ્યના કેટલાક અણુઓ સક્રિય હોય છે જે આયનીકરણ પામે છે, અને બાકીના કેટલાક અણુઓ નિષ્ક્રિય હોય છે જે આયનીકરણ પામતા નથી. એટલે આર્હેનિયસ છે તે આયનોની સક્રિયતા અને નિષ્ક્રિયતાને આધારે એ આયનીકરણ બતાવે છે. બરાબર. હવે આપણે જોઈએ તો વિદ્યુત વિભાજનના અભ્યાસ આપણે ફેરેડેના બે નિયમને આધારે આપણે રજૂ કરી શકીએ છીએ. કેમ કે તમે ફેરેડા જેવો શબ્દ એટલે વૈજ્ઞાનિક ફેરેડાનો નિયમ એ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેમાં જોઈ ગયેલા છો, એ શબ્દ સાંભળેલા છો. બરાબર. હવે ફેરેડેના બે નિયમો આપણે આવે છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો કે આપણે અત્યારે ભૌતિક રસાયણની આપણે વાત કરીએ છીએ, એમાં સૌથી અગત્યની વસ્તુ જોઈએ તો કે અગત્યનો કોઈ બી અગત્યની વસ્તુ છે તો વાહકતા છે. વાહકતા એટલે એનો અર્થ એવો થાય કે વિદ્યુત વિભાજ્ય પ્રકારના વાહકો, એટલે આપણે એવું કહી શકીએ ભૌતિક રસાયણના વિષય માટે સૌથી અગત્યના વાહકો જો હોય તો વિદ્યુત વિભાજ્ય પ્રકારના વાહકો છે. એમ જોવા જાવ તો વિદ્યુત વિભાજ્ય પદાર્થ એને આપણે કહીએ છીએ. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વાહક કહેવામાં આવે છે. બરાબર. તેનાથી ઉલટું પદાર્થ જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેને વિદ્યુત રોધક અથવા તો પરાવૈદ્યુત ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. પરાવૈદ્યુત. ફિઝિક્સમાં પણ તમે આ વસ્તુ જાણો છો કે એક તો વાહક અને બીજું અવાહક. વિદ્યુત રોધક કહીએ છીએ ને આપણે અવાહક કહીએ, અથવા તો એને ડાઇલેક્ટ્રિક શબ્દ વાપરીએ છીએ. એ તમે ફિઝિક્સમાં વધારે વાપરો છો ડાઇલેક્ટ્રિક, પણ આપણે સામાન્ય રીતે કેમેસ્ટ્રીમાં આપણે વિદ્યુત રોધક કહીએ છીએ. હવે જો આપણે વાત કરીએ તો કે વાહકમાં છે વિદ્યુત પ્રવાહ છે આપણે 3 પ્રકારે પસાર થાય છે. એટલે વિદ્યુત પ્રવાહનું વહન છે તે 3 પ્રકારે થાય છે. એક તો ફક્ત ઇલેક્ટ્રોન દ્વારા, બીજું ફક્ત આયન દ્વારા, ત્રીજું છે ઇલેક્ટ્રોન અને આયનો બંને દ્વારા. હવે ઇલેક્ટ્રોન દ્વારા તો તમને ખબર જ છે કે ધાત્વિક છે કોઈ પણ ધાતુ પદાર્થ છે
એનું વાહકતાનું મૂળ કારણ જોઈએ તો ઇલેક્ટ્રોનને આભારી છે એવું કહી શકીએ. તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે A, B અને C. તો અહીંયા જે પહેલા પ્રકારનો વાહક છે એને આપણે ધાત્વિક વાહક એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે તે પહેલા પ્રકારના વાહકને ધાત્વિક વાહક અથવા તો ઇલેક્ટ્રોનિક વાહક કહે છે. બીજા પ્રકારના વાહકને વિદ્યુત વિભાજ્ય વાહક એટલે કે જેમાં આયનો દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તે, અને ત્રીજા પ્રકારના વાહકને મિશ્ર વાહક કહે છે. બરાબર. હવે એ પણ તમને ખબર છે કે કોઈ પણ ધાત્વિક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો વાહકના ઉપર કોઈ પણ પરિમાણજનક એટલે કે કોઈ પણ પ્રકારના રાસાયણિક પ્રક્રિયા થતી નથી. બરાબર. ધાત્વિક પ્રકારની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થતું હોવાથી આપણે એવું કહી શકીએ કે એના પર કોઈ પણ પરિણામજનક એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રકૃતિમાં ફેરફાર થતો નથી. એટલે કે ધાત્વિક વાહકનું આપણે જે અસર થાય છે એ માત્ર વાહકના તાપમાનમાં વધારો થાય છે. તો ધાત્વિક વાહકનું મુખ્ય ઉદાહરણ જોઈએ તો ધાતુઓ છે. કેટલાક સલ્ફાઇડ, એક્ઝામ્પલ લેડ સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ વગેરેને આપણે આ વાહકમાં ગણીએ છીએ. હવે આવે છે આયોનિક પ્રકારના વાહકો. તો કે આયોનિક પ્રકારના વાહકો એટલે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ છીએ. હવે આપણે જ્યારે આયોનિક વાહક એટલે કે વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે છે ત્યારે વાહકોનું વિઘટન થાય છે. આ પ્રકારના પદાર્થનું દ્રાવણ વિદ્યુત વાહક હોય છે, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તેનું આયનોમાં વિઘટન થાય છે. તેને વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે છે. એટલે કે આપણે એવું કહી શકીએ પદાર્થ કે જેનું દ્રાવણ વિદ્યુત વાહક નથી તેને વિદ્યુત અવિભાજ્ય કહેવામાં આવે છે. એ પણ તમે જાણો છો કે ખાંડ અને આલ્કોહોલના દ્રાવણમાંથી કે ખાંડના દ્રાવણમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકતા નથી. તો આ પ્રકારની પ્રકૃતિથી વિદ્યુત વિભાજ્ય ધાત્વિક વાહકથી જુદું પડે છે. કયા કયા આમાં આવે તો કે સિલ્વર આયોડાઇડ છે, લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ ક્લોરાઇડ, ક્ષાર, એસિડ, બેઝ કે જે વિદ્યુત વિભાજ્યના ઉદાહરણો છે. હવે આવે છે મિશ્ર વાહક. સી ઇલેક્ટ્રોન અને આયનો. તો અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન છે, અમુક વિદ્યુત પ્રવાહનું વહન છે વિદ્યુત વિભાજ્ય વડે થાય છે, અને અમુક વિદ્યુત પ્રવાહનું વહન છે ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. બરાબર. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ 3 રીતે વહન થાય છે. એક તો ઇલેક્ટ્રોન દ્વારા, જેને આપણે સામાન્ય રીતે ધાતુ કહીએ છીએ કે જેમાં ઇલેક્ટ્રોન દ્વારા વહન થાય છે. ફક્ત આયન દ્વારા એટલે કે NaCl છે એનું દ્રાવણ બનાવીએ તો Na અને Cl આયન મળે છે. એટલે કે આયનો દ્વારા થતું વહન એને આપણે સામાન્ય રીતે વિદ્યુત વિભાજ્ય કહીએ છીએ. કે જે પદાર્થના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય એને આપણે વિદ્યુત વિભાજ્ય કહીએ છીએ. બરાબર. અને આપણે એવું બી કહી શકીએ કે જેમાં માત્ર આયનો દ્વારા કરંટનું એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ઇલેક્ટ્રોન અને આયન
કે જેમાં બંને પ્રકારથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એના ઉદાહરણો છે બીટા સિલ્વર સલ્ફાઇડ, કોપર ક્લોરાઇડ અને કોપર બ્રોમાઇડ. બરાબર. સૌથી ઈઝી એક્ઝામ્પલ છે તમારે પૂછાય બીટા સિલ્વર સલ્ફાઇડ ના વાહકની અંદર 80% સુધી વિદ્યુત વિભાજ્ય એટલે કે આયનો દ્વારા અને બાકીનું 20% જેટલું ઇલેક્ટ્રોનિક વાહક બનાવે એટલે ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. એટલે ઇન શોર્ટ તમને ખ્યાલ આવી ગયો. ઇલેક્ટ્રોન દ્વારા વહન, પછી આવે છે આયનો દ્વારા, ત્યારે પછી આવે આયન અને ઇલેક્ટ્રોન બંને દ્વારા. આયનોનું પરિવહન. હવે તમે એ તો જોયું. હવે આપણે અહીંયા વિદ્યુત વિભાજ્યની અંદર આપણે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર આયનો દ્વારા થતા વહનની ચર્ચા કરવાની છે. બરાબર. એટલે આપણે કેમેસ્ટ્રી ભણવાનું છે એટલે આપણા માટે આયનો અગત્યના છે. ફિઝિક્સની આપણે વાત કરવાના હોય તો ઇલેક્ટ્રોન દ્વારા વહનની આપણે ચર્ચા કરવાની હોય. તો અહીંયા આપણું હેડિંગ છે આયનોનું પરિવહન. આપણે જાણીએ છીએ કે વિદ્યુત વિભાજ્ય જલીય દ્રાવણમાં વિયોજન પામે છે ત્યારે ધન આયનો એટલે કેટાયન અને ઋણ આયન એટલે કે એનાયનમાં વિભાજિત થાય છે. સિલ્વર નાઇટ્રેટ પહેલો આપણે પદાર્થ લઈએ તો કે Ag+ અને NO3- એનું આયનીકરણ થાય તો કોપર સલ્ફેટ તો કોપર +2 અને SO4- આયનીકરણ થાય. H2SO4 2H+ અને SO4 માં આયનીકરણ થાય. HCl નું આયનીકરણ થાય તો કયા આયનો મળે છે? તમારે જવાબ આપવાનો છે. HCl નું આયનીકરણ થવાથી કયા આયનો મળે છે? અનમ્યુટ થઈને જવાબ આપો. H+ અને Cl-. કયો માઇનસમાં મળશે? Cl-. હા, બરાબર છે. એટલે H+ આયન અને ક્લોરાઇડ માઇનસ આયન એ તમારા આયનીકરણથી મળે છે. બરાબર. એટલે કે તમારા દ્રાવણની અંદર એટલે કે એક ધન આયન હોય છે અને એક ઋણ આયન હોય છે. હવે તમને આકૃતિમાં બતાવેલું છે, આ આકૃતિમાં બતાવેલું છે કે બે ધાતુની પટ્ટી લીધેલી છે. અહીંયા એક ધાતુની પટ્ટીને તમે જો અહીંયા ઋણ આયન સાથે જોડેલી છે માટે આને આપણે કેથોડ કહીશું. બીજી પટ્ટી છે તેને આપણે એનોડ સાથે જોડેલી છે એટલે કે બેટરીના ધન છેડા સાથે જોડેલી છે તો એને આપણે એનોડ કહીશું. પહેલા આપણે વાંચી જઈએ કે જ્યારે વિદ્યુત વિભાજ્ય કોષના વિદ્યુત ધ્રુવ વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે આયનો વિરુદ્ધ વીજભારિત વિદ્યુત ધ્રુવ તરફ ખસે છે. એટલે પહેલામાં પહેલું શું થશે? વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ છીએ આ રીતે. હવે એનો અર્થ કે અહીંયા આપણે દ્રાવણ લીધું છે કોપર સલ્ફેટનું, એટલે કે કોપર સલ્ફેટના વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કેટાયન એટલે કોપર +2 કેથોડ તરફ અને એનાયન એટલે કે SO4- એનોડ તરફ ખસે છે. સામાન્ય રીતે જુદા જુદા આયનો જુદા જુદા વેગથી ખસતા હોય છે. એનો અર્થ શું થાય કે SO4 છે, આપણે એકલા કોપર સલ્ફેટનું દ્રાવણ છે, કોપર +2 અને SO4- બે આયનો છે. કોપર પોતે ધન વીજભાર ધરાવે છે એટલે કેથોડ કે જે નેગેટિવ ચાર્જ ધરાવે છે એની તરફ જશે અને SO4 છે તે -2 ચાર્જ ધરાવે છે તે એનોડ કે જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે
એની તરફ ખસે છે. સામાન્ય રીતે જુદા જુદા આયનો જુદા જુદા વેગથી ખસતા હોય છે, કે જે આપણે નીચે બતાવેલી આકૃતિથી ખ્યાલ આવે છે. પણ તમારે હમણાં એટલું જ જોવાનું છે કે કોઈ પણ વિદ્યુત વિભાજનનું દ્રાવણ હોય તો ધન આયન છે કેથોડ તરફ જશે અને ઋણ આયન એનોડ તરફ જશે. અને એ દરેક આયનની વેગ અલગ અલગ હશે. જુદા જુદા વેગથી એ અનુવર્તી વિદ્યુત ધ્રુવ તરફ ખસશે. હવે હું તમને અહીંયા AgNO3 નું દ્રાવણ લઉં કોપર સલ્ફેટની જગ્યાએ, તો Ag પ્લસ આયન છે કયા વિદ્યુત ધ્રુવ તરફ જશે, કેથોડ કે એનોડ, એ તમારે જવાબ આપવાનો છે. પ્રશ્ન પાછો બોલું છું કે સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ છે, એમાં સિલ્વર પ્લસ આયન છે, એ આપેલા વિદ્યુત ધ્રુવમાંથી કયા વિદ્યુત ધ્રુવ તરફ જશે? કેથોડ. કેથોડ. કેથોડ, બરાબર છે. અને NO3-1 એનોડ. એનોડ તરફ જશે. બરાબર છે. હવે આપણે આગળ જઈએ. તો આ પ્રેક્ટિકલને આધારે આપણે એવું જોયું કે અલગ અલગ વેગથી ગતિ કરતા હોય તો એ અલગ અલગ નિપજ બનાવે. એટલે એવું થાય કે એનોડથી દૂર તરફ જતા કેટાયનનો વેગ એનોડ વિભાગમાં, એટલે કે કેટાયનની સાંદ્રતાના ઘટાડાના સમપ્રમાણમાં હોય છે. એ જ પ્રમાણે કેથોડથી દૂર જતા આયનોનો વેગ કેથોડ વિભાગમાં એનાયનની સાંદ્રતાના ઘટાડાના સમપ્રમાણમાં હોય છે. આપણને એક બાજુ એવું કહે છે કે વેગને આધારે તમારી નિપજ બદલાય છે. અને તમે ફેરેડાનો નિયમ તમે જાણો છો. શું કહે છે કે ફેરેડાનો નિયમ કે શ્રેણીમાં જોડેલા જુદા જુદા વિદ્યુત ધ્રુવ પાસે જમા થતી નિપજનો જથ્થો તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આયનોના સાપેક્ષ વેગ પર આધાર રાખતો નથી. ફેરેડાનો નિયમ તમે 12માં ભણી ચૂકેલા છો, એના ઉપરના દાખલા પણ તમે કરેલા છે. ફેરેડાનો નિયમ શું કહે છે કે શ્રેણીમાં જોડેલા જુદા જુદા વિદ્યુત ધ્રુવ પાસે જમા થતી નિપજનો જથ્થો રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. હવે એક વિરોધાભાસ છે તે આપણે હિટોટની પ્રતિકૃતિ, એટલે કે હિટોપ નામના વૈજ્ઞાનિકે સમજાવેલું છે, એને આધારે આપણે જોવાનું છે. તો અહીંયા તમને હિટોપની પ્રતિકૃતિ શું બતાવે છે એ પહેલા બરાબર સમજી લો કે આ એક એનોડ છે, આ બાજુ કેથોડ છે. તમને દેખાતું હશે બરાબર. આ નેગેટિવ એક કેથોડ છે, આ એનોડ છે. એનોડ અને કેથોડની વચ્ચે કોઈ વિદ્યુત વિભાજનનું દ્રાવણ ભરેલું છે. એમાં આ જે ડોટેડ લાઈન બતાવેલી છે તે પારગમ્ય પડદાઓ છે. આ પણ પારગમ્ય પડદા છે. એટલે એનોડ અને કેથોડ વચ્ચે પારગમ્ય પડદાની મદદથી તમે 3 ભાગમાં વિભાજિત કરેલા છે. હવે એનોડની સાથેનો જે વિભાગ છે આપણે એને એનોડ વિભાગ કહીશું. કેથોડની બાજુ જે વિભાગ છે એને આપણે કેથોડ વિભાગ કહીશું. અને આ બેની વચ્ચે જે બે પારગમ્ય પડદાની વચ્ચે જે વિભાગ છે એને આપણે મધ્યસ્થ વિભાગ કહીશું. હવે અહીંયા ધન અને ઋણ છે કે એ કોઈ પણ વિદ્યુત વિભાજનના ધન આયન અને નેગેટિવ નિશાની છે તે ઋણ આયન બતાવે છે. અહીંયા આપણે 17 કેટલા લીધેલા છે? ટોટલ 17 આયન યુગ્મ લીધેલા છે. બરાબર. આ 17 આયન યુગ્મ છે એમાંથી 6 આયન યુગ્મ છે
તે આપણે એનોડ વિભાગમાં લીધેલા છે, અને 7 આયન યુગ્મ છે કેથોડ વિભાગમાં લીધેલા છે. બરાબર, પહેલા આટલું સમજી લેજો. બરાબર, આ મધ્યસ્થ વિભાગ છે, આ એનોડ વિભાગ છે, અને આ કેથોડ વિભાગ છે. એનોડ વિભાગમાં 6 આયન યુગ્મ એટલે કે 6 ધન આયન અને ઋણ આયન છે. કેથોડ વિભાગમાં 7 ધન આયન અને ઋણ આયન લીધેલા છે. હવે અહીંયા 3 કેસ જોવાના છે આપણે, કે અહીંયા પહેલા આપણે જોઈએ, વાંચી લઈએ તો પછી ખ્યાલ આવશે તમને. કે ધારો કે ફક્ત ધન આયનો મુક્ત રીતે ખસે છે. એટલે કઈ રીતથી ખસે છે? તો કે એકમ સમયમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા 2 કેટાયનો કેથોડ તરફ ગતિ કરે છે, જેને આપણે સ્થિતિ 2 વડે દર્શાવેલું છે. તો અહીંયા જુઓ, આ 2 કેટાયન છે જેને સ્ક્વેરમાં બતાવેલા છે, એ એનોડ વિભાગમાંથી આ કેથોડ વિભાગમાં ગતિ કરે છે. તમને કેમ ખબર પડે? કે જો અહીંયા 6 માંથી એ 2 જાય છે, અહીં તો 7 ના 7 એમને એમ જ છે, એટલે 2 ધન આયન છે તે કેથોડ વિભાગમાં ગતિ કરે છે. આ જે સ્થિતિ બતાવેલી છે એને આપણે પાર્ટ 2 વડે દર્શાવીએ છીએ. અહીંયા શું કહીએ છીએ? અહીંયા 2 લખેલું છે, 2 અયુગ્મિત એનાયન અહીંયા લખેલા છે. તો અહીંયા 2 ધન આયન છે, એટલે કે 2 અયુગ્મિત કેટાયન કેથોડ વિભાગમાં આવે છે. પણ કોઈ પણ ઋણ આયનો છે એનોડ વિભાગમાં આવતા નથી. તેમ છતાં આ 2 ઋણ આયનો છે તે એનોડ વિભાગમાં વીજભાર વિહીન થશે, અને આ 2 ધન આયનો છે એ કેથોડ વિભાગમાં જઈને વીજભાર વિહીન બનશે. આટલું જોયું. હવે જો અહીંયા માંથી હું બતાવું છું તમને. એકમ સમયમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા 2 કેટાયનો કેથોડ તરફ ગતિ કરે છે. આ સ્થિતિને આપણે 2 માં દર્શાવેલ છે. અહીં એનાયનો અચલિત રહે છે. મેં કીધું ને કે અહીંયાથી એનાયનો તમારે ખસતા નથી. અહીંયાથી એનાયનો એની એ જ વિભાગમાં છે, એ ખસતા નથી. બરાબર, એનાયનો ખસતા નથી, અચલિત રહે છે. આ સ્થિતિમાં 2 અયુગ્મિત એનાયનો એનોડ વિભાગમાં અને 2 અયુગ્મિત કેટાયનો કેથોડ વિભાગમાં છૂટા પડે છે. આમ આ બંને અયુગ્મિત આયનો અનુક્રમે એનોડ અને કેથોડ પાસે વિદ્યુતભાર વિહીન બને છે. આ પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત દબાણ હેઠળ, એટલે કે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે ફક્ત કેટાયનો જ ખસતા હોય છે, અને એનાયનો ખસતા ના હોય છતાં બંને વિદ્યુત ધ્રુવો પાસે સમાન સંખ્યામાં આયનો વિદ્યુતભાર વિહીન બને છે. કન્ડિશન કઈ હતી? માત્ર ધન આયનો ખસે છે. ખસે છે એનો અર્થ શું થયો? એનોડ વિભાગમાંથી કેથોડ વિભાગમાં જાય છે. કોઈ એનાયનો આવતા નથી આ વિભાગમાં, એનોડ વિભાગમાં. છતાં પણ આ 2 ધન આયનો છે કેથોડ વિભાગમાં વીજભાર વિહીન બનશે, અને આ 2 એનાયનો છે એનોડ વિભાગમાં વીજભાર વિહીન બનશે. બરાબર છે? આનાથી ઉલટું તમે વિચારો કે 2 એનાયન છે ઋણ આયનો, એ કેથોડમાંથી એનોડ તરફ આવે છે, તો પણ આવી જ પરિસ્થિતિ મળશે. 2 ખાલી ઋણ આયનો કેથોડ વિભાગમાંથી એનોડ વિભાગમાં આવશે તો પણ 2 ધન આયન અને 2 ઋણ આયન વીજભાર વિહીન બનશે. એટલે કહેવાનો અર્થ એ છે કે અહીંયા તમારો એક જ આયન વહન પામે છે. કયો? તો કે ધન આયન માત્ર, અથવા તો માત્ર ઋણ આયન. તો પણ તમારા 2 ધન આયન અને 2 ઋણ આયન
વીજભાર વિહીન બને છે. બરાબર, આ પહેલી કન્ડિશન થઈ. હવે બીજી એક એવી કન્ડિશન વિચારીએ કે ધારો કે ધનાયન અને ઋણાયન સમાન વેગથી ખસતા હોય, એટલે કે ધારો કે એકમ સમયમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા બે કેટાયનો કેથોડ તરફ અને બે એનાયન એનોડ તરફ ખસે છે. એ મારે તમને બતાવવું પડશે. જો આ બે કેટાયન છે, તે આ બાજુ આવી જાય છે. કઈ બાજુ? કે કેથોડ વિભાગમાં. બરાબર, આ બાજુ આવી જાય છે અહીંયા. આ બે હવે બે ઋણાયન છે તે પણ અહીંયાથી એટલે કે કેથોડ વિભાગમાંથી એનોડ વિભાગમાં આવે છે. એટલે ટોટલ તમારા કેટલા થશે? 4 કેટાયન અને 4 એનાયન વીજભાર વિહીન બનશે. એટલે તમારે બે જો ચલિત થતા હોય, બે ધન આયન જતા હોય કેથોડ વિભાગમાં, તો બે ધન આયન અને બે ઋણાયન વીજભાર વિહીન બનશે. હવે બે ધન આયન છે તે એનોડ વિભાગમાંથી કેથોડ વિભાગમાં જાય છે અને બે ઋણ આયન છે તે કેથોડ વિભાગમાંથી એનોડ વિભાગમાં જાય છે. એટલે ટોટલ કેટલા આયનોનું વિચલન થાય છે? 4 આયન. એટલે 4 ધન આયન અને 4 ઋણ આયન તમારા વીજભાર વિહીન બનશે. બરાબર સમજી લેજો. એક વારમાં નહીં ખ્યાલ આવે. માત્ર બે ધન આયન છે કેથોડ વિભાગમાં જાય છે, ઋણ આયન ખસતા નથી, છતાં પણ બે ધન આયન અને બે ઋણ આયન વીજભાર વિહીન બને છે. તે જ રીતથી બે ધન આયનો કેથોડ વિભાગમાં જાય છે, એટલે એને લીધે તમારા બે ઋણ આયન તો થશે જ વીજભાર વિહીન. અને બીજા બે ઋણ આયનો છે તો કેથોડ વિભાગમાંથી આવે છે, એટલે તમારા 4 ધન આયન અને 4 ઋણ આયન વીજભાર વિહીન બનશે. હવે છેલ્લો આપણે જોઈએ ત્રીજો પ્રકાર, કે જેમાં કેટાયન અને એનાયન બંને ભિન્ન ભિન્ન ઝડપથી, એટલે કે ધારો કે એકમ સમયમાં બે કેટાયનો કેથોડ તરફ અને એક એનાયન એનોડ તરફ, એટલે ટોટલ કેટલા આયન થયા? 3 આયન થયા. તો કે 3 કેટાયન અને 3 એનાયન વીજભાર વિહીન બનશે. જો દેખાય છે અહીંયા? આ 3 ઉપર તમને ભેગા બતાવેલા છે, 3 એનાયન, ને અહીંયા 3 તમારે કેટાયન બતાવેલા છે. આયનોનું પરિવહન કેટલું થાય છે? તો કે બે ધન આયન છે, બે ધન આયન કેથોડ વિભાગમાં આવે છે અને એક ઋણ આયન છે આ તે એનોડ વિભાગમાં આવે છે. એટલે ટોટલ 3 ધન આયન અને 3 ઋણ આયન વીજભાર વિહીન બને છે. બરાબર. હવે આપણે જોઈએ આમાં તો કે એનોડ વિભાગમાં થતો સાંદ્રતાનો ઘટાડો કેથોડ વિભાગમાં થતા સાંદ્રતાના ઘટાડાથી બમણો હશે, કેમ કે બે ધન આયન જાય છે. આના ઉપરથી આપણે કહી શકીએ કે એનોડ વિભાગમાં થતો સાંદ્રતાનો ઘટાડો કેટાયનની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જ્યારે કેથોડ વિભાગમાં થતો સાંદ્રતાનો ઘટાડો એનાયનની ઝડપના સમપ્રમાણમાં હોય છે. ઉપરોક્ત દરેક ઘટના પરથી સરળ રીતે આપણે કહી શકીએ કે કોઈ પણ વિભાગમાં થતો સાંદ્રતાનો ઘટાડો જે તે વિભાગમાંથી ખસતા એટલે કે ચલિત થતા આયનોની ઝડપ અથવા વેગના સમપ્રમાણમાં હોય છે. એટલે એનોડ પાસે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં કેથોડ પાસે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં થતો ઘટાડો, કેટાયનની ઝડપ છેદમાં એનાયનની ઝડપ, U પ્લસ. હવે U પ્લસ એટલે કેટાયનની ઝડપ છે એનો સિમ્બોલ છે U પ્લસ, અને એનાયનની ઝડપ એટલે U માઇનસ. બરાબર.
હવે પાછા આપણે આ ફિગર પર જોઈએ એટલે તમારે એટલું યાદ રાખવાનું છે કે જો બે ધન આયન જતા હોય કેથોડ વિભાગમાં તો તમારા બે ધન આયન અને બે ઋણ આયન વીજભાર વિહીન બને છે. જો બે ધન આયનો એનોડ વિભાગમાંથી કેથોડ વિભાગમાં જતા હોય અને બે ઋણ આયનો કેથોડમાંથી એનોડમાં જતા હોય તો ટોટલ 4 ઋણ આયન અને 4 ધન આયન વીજભાર વિહીન બને છે. તે જ રીતથી બે ધન આયન અને એક ઋણ આયન અનુવર્તી વિભાગોમાં જાય એટલે કે બે ધન આયનો છે તે કેથોડ વિભાગમાં જાય છે, એક ઋણ આયન છે તે એનોડ વિભાગમાં જાય છે, એટલે કે ધન આયન 3 ધન આયન અને 3 ઋણ આયન વીજભાર વિહીન બને છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું, બરાબર સાંભળજો. ધારો કે અહીંયા 2 ને બદલે 3 ધન આયનો કેથોડ વિભાગમાં જતા હોય અને 2 ઋણ આયનો કેથોડ વિભાગમાંથી એનોડ વિભાગમાં આવતા હોય તો ટોટલ કેટલા આયનો વીજભાર વિહીન બનશે? ફરી બોલું છું, 3 ધન આયનો છે એ કેથોડ વિભાગમાં જાય છે અને 2 ઋણ આયનો છે એનોડ વિભાગમાં જાય છે, તો ટોટલ કેટલા આયનો વીજભાર વિહીન બનશે? 2 આયનો. 5 આયનો થાય. કેમ કે 3 ના 3 ધન આયનો જે જાય છે એના 3 ઋણ આયનો અને બીજા 2 ઋણ આયનો તમારી આગળ આવે છે એટલે 5 ધન આયન અને 5 ઋણ આયન વીજભાર વિહીન બનશે. અહીંયા પહેલી કન્ડિશનમાં આપણે શું જોયું હતું? 2 ધન આયન જ માત્ર કેથોડ વિભાગમાં જાય છે, ઋણ આયન વહન નથી પામતા. તેમ છતાં 2 ધન આયન, જો અહીંયા બતાવેલું છે 2 ધન આયન અને 2 ઋણ આયન વીજભાર વિહીન બને છે. કેમ? તો કે પહેલી કન્ડિશનમાં ઋણ આયન આવતા જ નથી, બીજી કન્ડિશનમાં 2 ધન આયનો જાય છે કેથોડ વિભાગમાં અને 1 ઋણ આયનો આવે છે એનોડ વિભાગમાં, એટલે અહીંયા 2 ધન આયનના 2 ઋણ આયન અને 1 ઋણ આયન આવે છે એટલે 3 આયનો વીજભાર વિહીન બને છે. બરાબર, અહીં સુધી આપણે રાખીએ. કાલે આપણે વહનાંક અને હીટરપાંક વિશેની વાત કરીશું આવતા અઠવાડિયે, આવતા લેક્ચરમાં. બરાબર છે, ચોપડી લઈ લેજો સૌથી પહેલા. મેડમ ચોપડી આવી ગઈ છે બજારમાં? હા, બજારમાં તો મળતી જશે, આપણે કોઈ સિલેબસ બહુ બદલાયો નથી. મેડમ સિલેબસ મોકલી આપજો ને.